નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય બંધારણના વિકાસ વિશે જાણીશું. તેમાં બે છે, એક તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજનું શાસન. સૌપ્રથમ આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારતમાં આવેલા સુધારા અધિનિયમો જોશું. તેમાં આવે છે રેગ્યુલેટિંગ એક્ટ 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અને ચાર્ટર એક્ટ આવે છે 20 વર્ષના અંતરે. ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853. ત્યારબાદ 1857ના વિપ્લવ બાદ ભારતમાંથી કંપનીના શાસનને સમાપ્ત કરી બ્રિટિશ તાજના શાસનને સ્થાપિત કરાયું. બ્રિટિશ તાજ અંતર્ગત ભારતમાં અધિનિયમ આવશે ભારત શાસન અધિનિયમ 1858, ભારતીય પરિષદ અધિનિયમ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1892, ભારતીય પરિષદ અધિનિયમ 1909, જેને આપણે મોર્લે મિન્ટો સુધારો પણ કહેવામાં આવે છે, ભારત શાસન અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો કહેવામાં આવે છે, ભારત શાસન અધિનિયમ 1935, ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિપ્સ પ્રસ્તાવ 1942, કેબિનેટ મિશન 1947, માઉન્ટ બેટન યોજના 1947. જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.